તાપી જિલ્લાના નવનિયુક્ત ઉકાઈ તાલુકામાં ભારે વરસાદે ચચરબુંદા ખાતે બંગલી ફળિયા અને નવાગામ ઉકાઈને જોડતો મહત્વનો કોઝવે ધોઈ નાખ્યો છે. પરિણામે શાળાએ જતા નિર્દોષ બાળકો, મહિલાઓ, ખેડૂતો અને રોજિંદા અવરજવર કરતા ગ્રામજનો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગ્રામજનોએ વારંવાર સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ જવાબદાર અધિકારીએ સ્થળ પર પહોંચીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નહીં. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ નવનિયુક્ત ઉકાઈ તાલુકાની ન્યાય સમિતિના અધ્યક્ષ માર્કુશભાઈ ગામિત એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સીધા ઘટના સ્થળે પહોંચી ગયા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને તેમણે પોતાના સ્વખર્ચે ગામના યુવાનોને સાથે રાખી ધોવાઈ ગયેલા કોઝવેનું તાત્કાલિક પૂરણ શરૂ કરાવ્યું, જેથી બાળકો અને ગ્રામજનોની અવરજવર ફરી શરૂ થઈ શકે. માર્કુશભાઈ ગામિતની આ કામગીરી બાદ આખરે માર્ગ અને મકાન વિભાગની ઊંઘ ઉડી હતી. વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા, કોઝવેનું નિરીક્ષણ કર્યું અને જોખમી બનેલા રસ્તા પર સલામત અવરજવર માટેની કામગીરી પોતાના હાથમાં લીધી. હવે ગ્રામજનોનો એક જ સવાલ છે: જો એક જનપ્રતિનિધિ પોતાના સ્વખર્ચે અને ગામના યુવાનોની મદદથી કામ શરૂ કરી શકે તો જવાબદાર વિભાગ સમયસર કેમ જાગ્યું નહીં? શું દરેક વખતે લોકોની મુશ્કેલી વધ્યા પછી જ તંત્ર હરકતમાં આવશે? સ્થાનિકોએ માંગ કરી છે કે આ કોઝવેનું માત્ર કામચલાઉ નહીં પરંતુ કાયમી અને મજબૂત સમારકામ કરવામાં આવે, જેથી આગામી વરસાદમાં ફરી આવી વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય અને શાળાકીય બાળકો સહિત હજારો લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આજરોજ ચચરબુંદા નવાગામ ફળિયા બંગલી ફળિયાને જોડતો મેઇન રસ્તો જે આપ જોઈ શકો છો, આખું ધોવાણ થઈ ગયેલું છે. ગામના શિક્ષિત આપણા યુવાન સુનિલભાઈએ મને તાત્કાલિક જાણ કરી અને તાત્કાલિક કામ કરવા માટે અમે સ્ટાર્ટઅપ કર્યું છે કામ. ને આગળની જેટલી પ્રોસિજર છે નવા પુલ માટેનું શું છે એ બધું અમે તપાસ કરીશું આગળ. ને નવું પુલ બનાવ્યું, લોકોને નવી અહીંયા સુવિધા થાય એ માટે બધી તપાસ કરીને નવા પુલની માગણીની કામગીરી ચાલુ કરી છે.